તો હાલ મંદિરોમાં હિંડોળા ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિદેશોમાં પણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો રંગ જોવા મળી રહ્યો છે. લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની અદ્ભુત થીમ પર દિવ્ય હિંડોળો તૈયાર કરવામાં આવ્યો. વૈશ્વિક મહાનગર લંડનમાં સજાવવામાં આવેલા હિંડોળા દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો. પૂજ્ય સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું કે વિદેશમાં વસતી નવી પેઢી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય પ્રતીકો સાથે જોડાય તે હેતુથી મંદિરમાં વિવિધ તહેવારો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મોરની થીમ આધારિત આ હિંડોળો ભારતીય ગૌરવ અને સંસ્કૃતિનું સુંદર પ્રતીક બન્યો છે. એવો હેતુ છે કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે, તો અહીંના યુવાનો પણ સમજી શકે કે ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતના પક્ષીઓ કયા છે એ સમજી શકે અને મોરના જીવનમાંથી પણ કંઈક સારો સંદેશો લઈ શકે એ માટે અહીંયા મોરની થીમ ઉપર ભવ્ય હિંડોળા તૈયાર કરવામાં આવ્યા હતા. મોરનું જીવન પણ આપણને પ્રેરણાદાયી છે. મોર ખૂબ સુંદર પક્ષી છે. પોતાની કળાને ખીલવે ત્યારે દર્શન એના કરવા એને જોવું પણ એક અલૌકિક લાભ હોય છે.